હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? દીકરાઓ, આજે જે આપણે ટોપિક ભણ્યા છેલ્લે વાહકતાને અનુલક્ષીને અવરોધ, વાહકતા, વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ વાહકતા, મૂલર વાહકતા, તુલ્ય વાહકતા, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેની ચર્ચાઓ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની ચર્ચાઓ અને એની સાથે સાથે સૌથી લાસ્ટમાં કોલરોસનો નિયમ. તો આ બધાને અનુલક્ષીને આજે આપણે દાખલામાં જવું છે. તો એ દાખલા માટે જે પણ બી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ એટલે ફોર્મ્યુલાઝ છે, તો એ ફોર્મ્યુલાઝ જોઈ લઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દીકરાઓ, સૌથી પહેલાં આપણી પાસે અવરોધ R બરાબર રો L અપોન A, કે જ્યાં R અવરોધ છે, રો વિશિષ્ટ અવરોધ છે અથવા અવરોધકતા છે, કેટલીક વખત પ્રતિરોધકતા. આનો એકમ ઓમ છે, આનો એકમ પ્રતિ ઓમ પ્રતિ સેન્ટીમીટર છે. રો છે, સોરી, ઓમ પ્રતિ સેન્ટીમીટર. સોરી, એ આમ જશે, એલ આમ જશે, એટલે રો બરાબર ઓમ સેન્ટીમીટર ઇનવર્સ રહેશે. ઓકે, સોરી, ઇન્વર્સ બી નહીં આવે, એટલે ભાઈ કેમ આજે આમ છે. ઓકે, ચલો, આવડશે. એકમ તો આગળ બી આપણે આપી દીધા છે. ચલો નેક્સ્ટની અંદર આગળ વધીએ દીકરાઓ. G ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R. G શું છે? વાહકતા. એકમ શું છે એનો? ઓમ ઇનવર્સ અથવા મો અથવા સિમેન્સ. એકમ ધ્યાન રાખશું. દાખલાઓ માટે આપણે જે જરૂરી છે ને એ જ વસ્તુઓ લખીએ છીએ ખાસ. K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો. કે શું છે? વિશિષ્ટ વાહકતા. IUPAC નામ પ્રમાણે આપણે એને વાહકતા તરીકે પણ ઓળખીશું. એમ તો સર, આ વાહકતા અને આ વાહકતા વચ્ચે ડિફરન્સ ઓળખવો હોય તો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ, સિમેન્સ મીટર ઇનવર્સ, બરોબર છે, અથવા તો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. હવે તમને બીજી બધી તો ખબર છે, સેન્ટીમીટર ઇનવર્સ. તો દીકરાઓ, આ આવી ગઈ વિશિષ્ટ વાહકતા. L અપોન A ને શું કહેવામાં આવે? તો L અપોન A ને કોષ અચળાંક કહેવામાં આવે. અને કોષ અચળાંક બરાબર R અપોન રો, એટલે કે આપણે R ઇન્ટુ કે લખી શકીએ. તો કોષ અચળાંક L અપોન A બરાબર RK. રાજકુમાર, RK સ્ટુડિયો. કોષ અચળાંક બરાબર RK. બીજી એક વિશિષ્ટ નોંધ લખીશું, વિશિષ્ટ સ્પેશિયલી નોંધ કરીશું. એક જ કોષમાં જો અલગ અલગ દ્રાવણ, વિદ્યુત વિભાજ્યના દ્રાવણ લેવામાં આવે અને તે સમયે કોષ અચળાંક એટલે કે L અપોન A બદલાતો નથી. ધ્યાન રાખજો. પહેલા ઉદાહરણ એટલે કે પહેલા દ્રાવણ માટે જે L અપોન A હોય એ જ બીજા દ્રાવણ માટે રહેશે, એ જ ત્રીજા દ્રાવણ માટે રહેશે. ઘણી બધી વખત શું કરે છે,
કે એક પાત્રની અંદર KCl નું દ્રાવણ ભરેલું છે અમુક સાંદ્રતા ધરાવતું, એ KCl નું દ્રાવણ પછી શું કરે, એ જ KCl ના દ્રાવણની સાંદ્રતા બદલી નાખે. દાખલાઓ જોઈશું આજે. તો એ સમય એટલું ધ્યાન રાખવાનું, કોષ એનું એ છે તો L/A નહીં બદલાય. L/A એ કોષ માટે નહીં બદલાય, એના એ જ રહેશે, નહીં ચેન્જ થાય. એટલે ખાસ નોંધ કરજો અને ધ્યાનમાં રાખશો દીકરાઓ. આના પછી આપણે નેક્સ્ટમાં આગળ વધવું છે. જો અવરોધ આવી ગયો, વાહકતા આવી ગઈ, વિશિષ્ટ વાહકતા આવી ગઈ, કોષ અચળાંક આવી ગયો. હવે વારો લઈએ આપણે λm મોલર વાહકતા, ઇટ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ K. K એટલે કપ્પા, વિશિષ્ટ વાહકતા, K એટલે કપ્પા, હો એ બી ધ્યાન રાખજો, કપ્પા વિશિષ્ટ વાહકતા, ડિવાઇડેડ બાય m અથવા C કોઈ પણ બી લખી શકાશે. તો આ આપણને મોલર વાહકતા મળી ગઈ. ધ્યાન રાખજો, આ આપણને મળી ગઈ છે મોલર વાહકતા. મોલર વાહકતાનો એકમ મોટે ભાગે સિમેન્સ. એક વેલ્યુ લઈ લઈએ કે કોઈ x વેલ્યુ છે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો દીકરાઓ આને આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં જઈએ છીએ અને જો ઓપ્શનમાં મીટર સ્ક્વેર હોય તો શું કરીશું, તો x ગુણ્યા 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ધ્યાન રાખજો, ખાલી આપણે ગણતરી બધી આમાં કરીશું. હું કોઈ પણ બી ગણતરી, મને જો જવાબ આપું છું, હું ગણતરી આમાં જ કરીશ અને છેલ્લે પછી આમાં કન્વર્ટ કરી નાખીશ. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ગણતરી હું આમાં કરીશ, છેલ્લે પછી બધું આમાં ચેન્જીસ કરી નાખીશ. ઓકે, આવડશે ને? આવડશે જ. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. બીજું દીકરાઓ છે તુલ્ય વાહકતા. તો તુલ્ય વાહકતા λEq is equal to λm divided by સંયોજકતા. આપણે આગળ છે ને x કહીને આવે છે. જો ઉપર હું x ને x રાખીશ ને તો પાછું એમ થશે સર x ઉપર વાળો નીચે આવ્યો, અને આપણે ધારો કે a કહી દઈએ કે વેલ્યુ a કરી નાખો એટલે નીચે x રહે કે જે આપણી ઓલરેડી પહેલેથી વેલ્યુ હતી, આપણે સંજ્ઞા લીધેલી છે. અથવા તો λm ડિવાઇડેડ બાય ઓક્સિડેશન આંક. ધ્યાન રાખજો, જો આયન હશે તો ઓક્સિડેશન આંક, સંયોજન હશે તો આખી સંયોજકતા કેલ્ક્યુલેટ કરવાની. ચલો λm આવી ગયો. એના પછી નેક્સ્ટમાં આગળ વધીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ધ્યાન રાખશો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પહેલા તો આલ્ફા લઈ લઈએ. આલ્ફા પ્રબળ માટે તો 100% હશે. λm એટલે કે આપેલ મોલર વાહકતા દ્રાવણની મોલર વાહકતા ભાગ્યા સીમિત મોલર વાહકતા, અનંત મંદને મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા કહી દો, અનંત મંદને મોલર વાહકતા કહી દો. બીજું સંતુલન અચળાંક. એસિડ હોય તો કે, બેઝ હોય તો કે બી. અત્યારે હાલ કે માટે લખું છું, કે બરાબર m ઇન્ટુ λm એનો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય λm માઇનસ λm. આ સમીકરણ મેં તમને મેળવીને આપેલું છે આગળના લેક્ચરમાં. બરોબર છે? તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આવી ગયું કે કે આપણને અહીંથી મળી જશે. ઓકે, આલ્ફા ઉપરથી મેળવી શકાશે, કે પણ મેળવી શકાશે. તો દીકરાઓ આ એક આપણી પાસે
નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેની ચર્ચા આવી. હવે લાસ્ટમાં લઈ લઈએ કોહલરોસનો નિયમ. આમ સ્વતંત્ર આયનોનો અભિગમ કહેવામાં આવે છે, પણ અત્યારે હું એ પ્રમાણે લખું તો લેમ્ડા એમ નોટ વિદ્યુત વિભાજ્ય બરાબર લેમ્ડા નોટ મોલર કન્ડક્ટિવિટી ઓફ ધન આયન, એટલે કે ધન આયનની સીમિત મોલર વાહકતા પ્લસ ઋણ આયનની સીમિત મોલર વાહકતા. હવે જો ઋણ આયનના મોલ ડબલ હોય તો આપણે 2 વડે ગુણીશું, 3 હોય તો 3 વડે ગુણીશું, જેટલા હોય એટલા વડે ગુણીશું. આપણે એવું કીધું હતું કે V+ જેટલા ધન આયન હોય તો આને V+ વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું, V- જેટલા ઋણ આયન હોય તો આને V- વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. અને બીજું આપણે ઉપર લખેલું જ છે એનું એ જ આપણે અહીં બી લખી શકીએ કે આયનોની કોઈ પણ બી આયનની તુલ્ય વાહકતા બરાબર આયનની મોલર વાહકતા ભાગ્યા વીજભાર. હું એ લખી નાખું વીજભાર ભાગ્યા વીજભાર છે, ડિવાઇડેડ બાય વીજભાર. કોઈ આપણને એમ કહે છે કે Al+3 આયનની તુલ્ય વાહકતા કેટલી થાય તો કહી દઈશ કે એની મોલર વાહકતા જે આપી છે એના વીજભાર વડે ભાગી નાખો 3 વડે એટલે આવી જશે. તો આપણા છેલ્લા 2-3 જે લેક્ચરો છે એનો સાર તમને આપી દીધો, બરોબર છે. તો દીકરાઓ એકમ સહિત ધ્યાન રાખજો. એકમ કેટલીક વખત પૂછાય છે, બરોબર છે. કેટલીક વખત સમીકરણો પૂછાશે, સમીકરણ આધારિત દાખલા તો પૂછાય જ છે. તો લગભગ 6 થી 7 એક મુદ્દા જેવું બન્યું છે, એટલે આને એક સ્ક્રીનશોટમાં લઈ લો અને પ્રોપર એક પેજની અંદર લખી નાખજો કે ઇમ્પોર્ટન્ટ સમીકરણો, બરોબર છે. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ, આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ પાછળના પાર્ટની. ઓકે, તો આને એક લખી નાખજો, એક સરસ મજાનું પેજ બનાવી દેજો, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. ચાલો દાખલાઓમાં આગળ વધીએ દીકરાઓ. આજનો પોર્શન આપણી પાસે એક્ઝામ્પલ્સ છે. ચાલો માહિતી લઈ લઈએ દાખલાઓની. ચાલો એક્ઝામ્પલ નંબર 1. CaCl2 ને MgSO4 માટે લેમ્ડા નોટ એમ શોધો. લેમ્ડા of Ca+2 it is equal to 119 lambda naught of Cl minus it is equal to 76.3 lambda naught of SO4 minus 2 it is equal to 160 lambda naught of Mg+2 sorry Mg+2 106 બધાનો એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, આટલી માહિતી આપેલી છે. તો સૌથી પહેલા CaCl2 ને MgSO4 છે, તો દીકરાઓ પહેલા માટે કાઉન્ટિંગ કરું કે લેમ્ડા નોટ ઓફ CaCl2 it is equal to lambda naught of molar conductivity of Ca+2 and lambda naught molar conductivity of Cl minus. પણ Cl minus કેટલા છે? 2. તો આને કેટલા વડે ગુણવાના થાય? 2 વડે મલ્ટીપ્લાય કરવાના થશે.
તો Ca+2 મને આપેલા છે 119 પ્લસ 76.3 Cl માઇનસ આપેલા છે, પણ એમાં કેટલા Cl લેવા પડશે? 2 આવડશે સરવાળો કરતા. એકમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, ધ્યાનમાં રાખજો. બીજું છે મોલર કંડક્ટિવિટી ઓફ MgSO4. તો દીકરાઓ મોલર કંડક્ટિવિટી ઓફ Mg+2 પ્લસ મોલર કંડક્ટિવિટી ઓફ SO4-2, it is equal to Mg+2 is 106, SO4-2 is 160, 266 Siemens centimeter square મોલ ઇનવર્સ. આવડશે. પૂછાય છે ને પૂછેલી છે એટલે કદાચ એવું બધા એક્સરા આવું પૂછાય છે. હા દીકરાઓ પૂછાય છે. બીજો એક પૂછેલો દાખલો છે નીટ GEE-માં. આ રીતે છે રકમ: NaCl, HCl અને સોડિયમ એસિટેટ ના મોલર વાહકતા, સીમિત મોલર વાહકતાના મૂલ્યો અનુક્રમે 126.4, 429.25.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો HAC માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય શોધો. HAC ધ્યાન રાખજો, એસિટિક એસિડ થયો, એસિટિક એસિડ. તો સિમ્પલ છે યાર, આ ત્રણ મારી પાસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપ્યા છે, એનો મારે યુઝ કરવાનો છે અને એસિટિક એસિડ મેળવવાનો છે. આની જે પણ બી સીમિત મોલર વાહકતા હશે એનો મારે બેઝિક સરવાળો અથવા બાદબાકી કરવાની અને આના માટે સીમિત મોલર વાહકતા મેળવવાની, કારણ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ, કેટલા પ્રકારના આયન છે ગઈકાલે જ મેં તમને એટલે કે લાસ્ટ લેક્ચરમાં જ કીધેલું હતું કે ભાઈ ખાસ કરીને આયનો ધ્યાન રાખજો. તો આયન છે CH3COO- અને H+, બે આયનો છે. તો આની અંદર મારે બે આયનો રાખવા હોય તો સૌથી પહેલા CH3COO- મારે જોઈએ છે. તો હા, તો એની અંદર આ જે આયન છે એ આ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં હાજર છે, એટલે CH3COONA એ મારે એડ કરવાનું, ઉમેરવાનું. પ્લસ મારે કયો આયન જોઈએ છે તો કે H+ જોઈએ છે. તો HCl માં H+ છે, તો સીમિત મોલર વાહકતા કોની? HCl ની. હવે આ બંનેને ઉમેરવા જતા એટલે કે CH3COOH અને HCl ને ઉમેરવા જતા એક Na+ વધારાનો આવ્યો ને એક Cl- વધારાનો આવ્યો, તો આપણે એને બાદ કરી નાખવાના, એટલે કે મોલર કંડક્ટિવિટી ઓફ NaCl હું બાદ કરી નાખું એટલે મને મોલર કંડક્ટિવિટી ઓફ એસિટિક એસિડ મળી જશે. આમાં Na વધારાનો છે, Cl વધારાનો છે, NaCl વધારાના છે, મેં બાદ કરી નાખ્યા. તો ચલો અનુક્રમે આપેલી છે. તો સૌથી પહેલા મારે જોઈએ છે સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટની કઈ છે? 91. બીજી છે HCl. HCl ની કેટલી છે? 425. NaCl ની કેટલી છે? NaCl ની ફર્સ્ટ 126.4. દીકરાઓ આવડશે સરવાળો બાદબાકી છે સામાન્ય. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એકમ. તો ચલો થર્ડમાં આગળ વધી. પૂછેલો છે દાખલો, બોર્ડમાં પૂછેલો છે, કોમ્પિટિટિવ એક્ઝામોમાં પૂછેલો છે, ધ્યાનમાં રાખજો. હા, ખાલી આ જ રીતે પૂછેલો છે. ચલો નેક્સ્ટ. થર્ડ, molar conductivity of BaOH twice it is 500 Siemens centimeter square mole inverse.
મોલર કન્ડક્ટિવિટી ઓફ BaCl2, it is equal to 300 Siemens centimeter square mole inverse. Molar conductivity of NH4Cl, it is equal to 120 Siemens centimeter square mole inverse. To find molar conductivity of NH4OH. ચલો સમય આપો 1 મિનિટનો. વિડીયો પોઝ કરીને જોઈ શકશો અને મેળવી શકશો. ચાલો શું કરીશું? મારે લાવવું છે, આના માટે શોધવી છે મોલર. ચલો ઓકે, હવે અહીં ધ્યાન રાખશો. મોલર કન્ડક્ટિવિટી મારે શોધવી છે. કોની શોધવી છે? NH4OH. તો પહેલા લખી નાખું કે મારે ફાઇન્ડ આઉટ કરવી છે NH4OH માટે. તો પહેલા મારે NH4 પ્લસ આયન જોઈશે. NH4 પ્લસ આયન ક્યાં છે? R આની અંદર છે, જુઓ. બીજે ક્યાંય છે નહીં NH4 પ્લસ. તો NH4 પ્લસ એની પાસે છે, તો NH4 પ્લસ લઈ લઉં. મારે જે આયનની રિક્વાયરમેન્ટ છે ને એ પ્રમાણે હું લખું છું, ધ્યાન રાખજો. બીજી રિક્વાયરમેન્ટ મારી પાસે શું છે? OH માઇનસ ની, એટલે આ રહ્યો OH માઇનસ, આની અંદર છે, જો આ રહ્યો OH માઇનસ, આમાં નથી OH માઇનસ. OH માઇનસ આમાં જ છે. મારે OH માઇનસ આયનની જરૂરિયાત છે. OH માઇનસ આયન આમાં છે, એટલે હું આને એડ કરીશ. મોલર કન્ડક્ટિવિટી ઓફ BaOH ટ્વાઇસ બરોબર છે. મોલર કન્ડક્ટિવિટી ઓફ NH4Cl, મોલર કન્ડક્ટિવિટી BaOH ટ્વાઇસ. હવે આ બધું કરતા કરતા એવી ખબર પડી કે જુઓ, Ba એક વધારાનો છે ને એક Cl બી વધારાનો છે. તો Ba ને અને Cl ને દૂર કરવાના. તો મોલર કન્ડક્ટિવિટી ઓફ BaCl2. પણ દીકરાઓ આ બધું કરતા એવી ખબર પડી કે આમાં 2 Cl છે, આમાં એક જ Cl છે. આમાં 2 OH છે, આમાં એક જ NH4 પ્લસ છે. સમજો. તો હું શું કરું? તો કે આને 2 વડે ગુણી નાખો. જો આને 2 વડે ગુણવા જાઉં છું તો NH4 કેટલા થઈ જશે? 2 થઈ જશે. 2 NH4 થઈ જશે. OH માઇનસ 2 છે જ. NH4Cl ડબલ લઈ લો એટલે 2 NH4 પ્લસ થશે, 2 OH માઇનસ થશે. તો મારા માટે આ કેટલા મળશે? 2 મોલ NH4OH મળશે દીકરાઓ. કારણ કે એક Ba ને 2 Cl 2 બાદ થઈ ગયા. જો BaCl2 સમજો, બહુ સરસ દાખલો છે. 2 NH4 પ્લસ 2 OH માઇનસ સાથે 2 મોલ NH4OH આપશે. 2 Cl અને એક Ba બાદ થઈ ગયો. ચલો હવે વેલ્યુ ખાલી એડ કરવાની, જવાબ લાવવાનો. NH4Cl કેટલો છે? 120, 120. BaOH ટ્વાઇસ કેટલો છે? 500. BaCl2 કેટલો છે? 300. 240, 500 એટલે 740. 740 માંથી 300 બાદ કરું, 440 Siemens centimeter square mole inverse. This is for 2 mole molar conductivity of NH4OH. 2 મોલ માટે જવાબ આવ્યો, ધ્યાન રાખજો. તો 1 મોલ માટે કેટલો થાય? 2 વડે ડિવાઈડ કરી નાખવાનો. તો મોલર કન્ડક્ટિવિટી ઓફ NH4OH it is equal to 220 Siemens centimeter square mole inverse. દાખલો ખરેખર ખૂબ સરસ. બરોબર છે. તો 3 દાખલા થયા. એક સ્ક્રીનશોટ લઈ લો, પછી તરત જ આગળ વધીએ. ચલો દીકરાઓ, આગળ ચોથા, પાંચમા અને છઠ્ઠા દાખલાની રકમ મેં લખીને તૈયાર રાખી છે. આની અંદર મોલર વાહકતા આપેલી છે અને MgSO4 ની મોલર વાહકતા શોધવી છે. 2 મોલર વાહકતા આપેલી છે અને 2 ને શોધવી છે. આયનની હોય ને એટલે સ્મોલ લેમ્બડા હશે, તો ધ્યાન રાખશો. તો આની મોલર વાહકતા મારે શોધવી છે. કોની શોધવી છે?
સોરી તુલ્યવાહકતા શોધવી છે MgSO4 ની, તો હું સૌથી પહેલા MgSO4 ની મોલર વાહકતા શોધી નાખું. ધ્યાન રાખજો, શું શોધું પહેલા? મોલર વાહકતા. તો સીમિત મોલર વાહકતા ઓફ MgSO4, ધ્યાન રાખજો હો દીકરાઓ, સીમિત મોલર વાહકતા ઓફ Mg+2 પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ SO4-2. ચલો, બંનેની સીમિત મોલર વાહકતા આપેલી છે. કેટલી છે આની P, આની કેટલી છે Q? તો આપણને MgSO4 ની સીમિત મોલર વાહકતા મળી ગઈ. શું મળી ગયું? MgSO4 ની સીમિત મોલર વાહકતા મળી ગઈ. સમજો હો, P પ્લસ Q. હવે MgSO4 ની તુલ્ય વાહકતા બરાબર મોલર વાહકતા કોની? MgSO4 ની ભાગ્યા એની સંયોજકતા એટલે કે x. x બરાબર હું શું કહીશ? કે આ ધન આયનનો વીજભાર અથવા તો ઋણ આયનનો વીજભાર અથવા તો સંયોજકતા, વોટએવર, કંઈ બી કહી શકશો. MgSO4 નો ધન આયનનો વીજભાર અથવા તો MgSO4 માં ઋણ આયનનો વીજભાર અથવા તો એની સંયોજકતા. તો અત્યારે Mg+2 છે, એક જ Mg છે, એટલે અહીંયા આગળ P પ્લસ Q ડિવાઇડેડ બાય 2. તો આ શું મળી ગયો મને? ઇક્વિવેલેન્ટ MgSO4. એનો એકમ ધ્યાન રાખજો દીકરાઓ, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક. ચલો, આપણી પાસે છે Ca3PO4 ટ્વાઇસ માટે. નેક્સ્ટ છે 5મો દાખલો. તો એના માટે આગળ વધીએ. તો એની મોલર વાહકતા બંનેની આપેલી છે, તુલ્ય વાહકતા શોધવી છે. તો પહેલા મોલર વાહકતા શોધી નાખીએ. કોની શોધીએ? Ca3PO4 ટ્વાઇસની. બરોબર છે. તો એની અંદર Ca+2 ની મોલર વાહકતા, હવે કેટલા Ca+2 છે? 3, એટલે 3 વડે ગુણવા પડશે, પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ PO4-3. કેટલા PO4-3 છે? 2. આની વેલ્યુ આપેલી છે 3. આ A છે પ્લસ આ B છે. જો B છે સીમિત મોલર વાહકતા, તો આ મને સીમિત મોલર વાહકતા કોની મળી જશે? Ca3PO4 ટ્વાઇસની. તો હવે સીમિત મોલર વાહકતા, તુલ્ય વાહકતા મેળવવી હોય તો Ca3PO4 ટ્વાઇસ. સમજો ભાઈ, આની મારે તુલ્ય વાહકતા મેળવવી છે, તો એની મોલર વાહકતા ભાગ્યા એની સંયોજકતા. એની મોલર વાહકતા કોની? Ca3PO4 ટ્વાઇસની ભાગ્યા ક્યાં ધન આયનનો વીજભાર, ક્યાં ઋણ આયનનો વીજભાર અથવા સંયોજકતા, બધું એક જ થયું. ધન આયનનો વીજભાર અથવા ઋણ આયનનો વીજભાર, ધ્યાન રાખજો. તો ધન આયન કેટલા છે? તો કે ધન આયન કેટલા છે? Ca કેટલા છે? 3. એક Ca નો વીજભાર કેટલો છે? +2. તો એવા 3 છે. તો x બરાબર શું આવે? 6. અથવા ઋણ આયનનો વીજભાર, તો PO4 નો વીજભાર કેટલો છે? -3. એવા કેટલા PO4 છે? 2. તો -3 × 2 એટલે કે 6 થઈ જશે. તો અહીંયા આગળ એની જે પણ બી મોલર વાહકતા છે એટલે 3A + 2B ડિવાઇડેડ બાય 6. તો આ એની તુલ્ય વાહકતા મળી ગઈ. ચલો, આપણી પાસે ક્વેશ્ચન નંબર 6 ખૂબ સારો છે. ક્વેશ્ચન નંબર 6 ની અંદર એવું કીધેલું છે કે એમોનિયમ આયનની મોલર વાહકતા, SO4-2 આયનની તુલ્ય વાહકતા, Al+3 આયનની મોલર વાહકતા આપેલી છે. 3 ક્વેશ્ચન પૂછ્યા છે અલગ અલગ. પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન. 3 અલગ અલગ ક્વેશ્ચન છે. 3 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર ફર્સ્ટ, Al+3 ની તુલ્ય વાહકતા. ધ્યાન રાખજો, Al+3 ની
તુલ્ય વાહકતા બરાબર Al+3 ની સીમિત મોલર વાહકતા ભાગ્યા એનો વીજભાર 3. તો એની મોલર વાહકતા કેટલી છે દીકરાઓ? 300. તો 300 ભાગ્યા 3 કેટલા થઈ જશે? 100. બરોબર છે? 100 એકમ ધ્યાન રાખજો હો દીકરાઓ, 100 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક. બધામાં એક થશે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક. તો પહેલો આન્સર આવી ગયો. ચલો બીજો છે Al2SO4 થ્રાઇસ. એની તુલ્ય વાહકતા કેટલી હશે? તો દીકરાઓ એની તુલ્ય વાહકતા શોધવી છે. પહેલા એની મોલર વાહકતા શોધી નાખું, સેકન્ડ આન્સર. તો કોની મોલર વાહકતા શોધવી છે સમજો. Al2SO4 થ્રાઇસ. Al2SO4 થ્રાઇસ. તો એની મોલર વાહકતા બરાબર મોલર વાહકતા કોની? Al+3 ની. કેટલા છે Al+3? 2 મોલ. મોલર વાહકતા કોની? SO4-2 કેટલી છે? 3 મોલ. એના 3 મોલ છે ને. જો હવે Al+3 ની મોલર વાહકતા આપણને આપેલી છે. કેટલી આપેલી છે જુઓ. Al+3 ની ક્યાં રહી? આ રહી. આ મોલર વાહકતા આપી છે 300. 2 × 300 પ્લસ SO4-2 ની મોલર વાહકતા આપેલી હોવી જોઈએ. ના, તુલ્ય વાહકતા આપી છે. જુઓ, તુલ્ય વાહકતા આપી છે. તો આની મોલર વાહકતા શું થાય? આની મોલર વાહકતા શું થાય? બાજુમાં ગણી નાખી. તો તુલ્ય વાહકતા ઓફ SO4-2 it is equal to 2 × મોલર ધ્યાન રાખજો, 2 × એની મોલર વાહકતા શોધી નાખીએ. તો 2 × એની તુલ્ય વાહકતા થઈ જશે. ડાયરેક્ટ જ મૂકી દઈએ. એમ કહેશે 2 વડે શું કરવું પડે? એનો વીજભાર 2 છે ને દીકરાઓ. અત્યાર સુધી મેં શું કર્યું? તુલ્ય વાહકતા બરાબર મોલર વાહકતા ભાગ્યા એના વીજભાર. બરોબર છે? તો અત્યારે મારે શું જોઈતું હતું? મોલર વાહકતા. તો મેં તુલ્ય વાહકતાને શું કરી નાખ્યું? એને વીજભાર વડે ગુણી નાખી. એટલે 2 × 125 એટલે કે 250 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અહીંયા આગળ ઇક્વેલન્ટ ઇન્વર્સ થાય. ભૂલ છે રકમમાં, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 છે આપણી પાસે. ના હજુ તો બાકી, સોરી હો, દાખલો બાકી. 250 અહીંયા આગળ એડ કરવાના થશે 250. તો એને 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે 750 અને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 600. 600 + 750 એટલે 1350 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મોલર વાહકતા છે હજુ એટલે મોલ ઇન્વર્સ આવશે. કોને માટેનો આવ્યો આ આન્સર? મોલર કન્ડક્ટિવિટી ઓફ Al2SO4 થ્રાઇસ. મારે શું શોધવી છે? એની ઇક્વેલન્ટ કન્ડક્ટિવિટી. સમજો. તો હવે ઇક્વેલન્ટ કન્ડક્ટિવિટી માટેનું સમીકરણ શું આવે? ઇક્વેલન્ટ. હવે આ સાફ કરી નાખું. આમાં ખ્યાલ આવી ગયો ને? કે રાખું? કરી નાખું છો, આવડશે. તો હવે ઇક્વેલન્ટ કન્ડક્ટિવિટી ઓફ Al2SO4 થ્રાઇસ બરાબર મોલર કન્ડક્ટિવિટી ઓફ Al2SO4 થ્રાઇસ ભાગ્યા એની સંયોજકતા, અથવા તો ધન આયનનો વીજભાર અથવા તો ઋણ આયનનો વીજભાર કેટલો થાય? Al+3 એવા 2 છે એટલે 6 થશે. આ વેલ્યુ કેટલી છે? 1350. તો આવડી જશે. બરોબર છે દીકરાઓ. હવે શોધવાનું છે NH4-SO4 માટે મોલર વાહકતા. તો આન્સર નંબર 3. મોલર વાહકતા કોની? NH4-SO4. તો મોલર કન્ડક્ટિવિટી ઓફ NH4+, પણ NH4+ કેટલા છે દીકરાઓ? 2. મોલર કન્ડક્ટિવિટી ઓફ SO4-2 કેટલા છે? 1. બંનેનો સરવાળો કરી દઈશ.
તો દીકરાઓ આને 2 વડે ગુણવાના. NH4 માટે રેડી છે, NH4 માટે 200 છે. SO4 - 2 ની તુલ્ય વાહકતા આપી છે. મોલર વાહકતા આપણે હમણાં જ સુધી આગળ ડબલ કરી નાખવાની 250. બરોબર છે. તો આમાં ધ્યાન રાખજો, જવાબ આવશે 400 અને 200 600 650 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આનો એકમ શું થશે? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ઓકે, આવડશે ને? પેલાને 6 વડે ડિવાઈડ કરી નાખો એટલે તમારી પાસે જવાબ રેડી હશે. બરોબર છે. ચલો, તો એક સ્ક્રીનશોટ લઈ લેજો. દાખલાઓ આજે આટલે સુધી રાખીએ છીએ. નવામાં પછી આપણે આગળ વધીશું. આજે આટલે સુધી. બરોબર છે. તો એક સ્ક્રીનશોટ લઈ લો. ખૂબ મહેનત કરો, સરસ ભણો. બેસ્ટ ઓફ લક આજના દિવસ માટે. બહુ ખૂબ સરસ દિવસ જાય. ચેપ્ટર હવે કમ્પ્લીશન પર દીકરાઓ આવી ગયા છે, તો સાથે ને સાથે નોટ્સ બી તૈયાર કરતા રહેજો. સાથે ને સાથે તૈયાર કરી નાખજો. કદાચ કોઈ પેન્ડિંગ કામ હોય તો ઝડપથી એને પૂર્ણ કરજો. હવે લેટ ગો ન કરતા, કારણ કે ચેપ્ટર હવે પૂર્ણાહુતિ પર છે આપણે. બરાબર છે. ખાલી હવે બેટરીઝ જોવાની અને ક્ષારણ 2 ટોપિક બાકી છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.